सांसद गेनीबेन ठाकोर ने एक भुवाए પડકાર ફેંક્યો। નામ લીધા વગર ભુવાએ ગેનીબેનને પડકાર ફેંક્યો છે। બધા ધૂળનારા જુઠ્ઠા નથી હોય તેવો ભુવાનો દાવો છે અને ભુવાનો 5000થી વધુ બાધા હોવાનો દાવો છે। બાધા રાખનારનું દુઃખ દૂર કરવા સાંસદને પડકાર ફેંક્યો છે। ડોક્ટર્સ નેતાઓએ લાવી 5 મિનિટ દુઃખ બંધ કરવાની ચેલેન્જ કરી। ગેનીબેને થોડા દિવસ અગાઉ ભુવા અંગે નિવેદન આપ્યું હતું। અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદિયા સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હશે તો અમે ભોપા લઈને બેહી રહ્યા ભાઈ તો હવારે 5 વાગે ઉઠીને રાતે ઓગાતા ઉધી માથામાં શેર ઝૂંટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભલે ભોપો દીધાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકે પેલો આપણે ના નડે ભાગ બરાબર। એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાલતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કન જાઓ। એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું। હા અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું ઈ દાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા છે એટલે ફરતા ઈ દાડો હું છોડાવનારી મેલડી છું। હા એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડિયો આવે નોમ લઈને નાખું મારું